મિત્રો, આપણો દેશ આજે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. દેશ આઝાદ થયો તે સમયે જ પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસ સ્વામીજીએ ગુરુકુળની સ્થાપના કરી હતી અને આજે આ ગુરુકુળના 75 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આજે આપણે સૌ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. આજે આપણે જોઈ રહ્યા છે કે સ્વામીજીએ જે ગુરુકુળની સ્થાપના કરી હતી અને એને કારણે જે વિદ્યાર્થીઓ આપણને મળ્યા એમણે રાષ્ટ્રના નિર્માણમાં ખૂબ જ મોટું યોગદાન પૂરું પાડ્યું. એવા જ એક વિદ્યાર્થી આપણી સાથે પણ છે શ્રી રાકેશભાઈ દુધાત. એઓ પણ રાષ્ટ્રની સેવામાં ખૂબ અનેરું યોગદાન આપી રહ્યા છે. આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. મિત્રો, આજે મારું સન્માન અહીં કરવામાં આવ્યું ધર્મજીવન અમૃત કુંભ દ્વારા. મિત્રો, આ સન્માન એ નિલેશ માંડલેવાળા કે અમારી સંસ્થા ડોનેટ લાઈફનું સન્માન નથી, પરંતુ આ સન્માન છે આપણા દેશમાં જે બ્રેઇન ડેડ વ્યક્તિઓએ ના અંગોનું દાન કરીને હજારો લાખો ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને જે નવજીવન આપ્યું છે એ તમામ અંગદાતા અને તેમના પરિવારનું સન્માન છે. અંગદાનની જરૂરિયાત શા માટે છે? મિત્રો, આપણા દેશમાં દર વર્ષે 20 લાખથી વધુ કિડની નિષ્ફળતાના દર્દીઓ છે અને દર વર્ષે તેમાં 2 થી 2.5 લાખનો વધારો થતો જ જાય છે. આવી જ હાલત લીવર, પેનક્રિયાસ, હાર્ટ, ફેફસા અને નેત્ર સંબંધિત રોગોમાં પણ છે. મિત્રો, કોઈક વ્યક્તિની કિડની ખરાબ થાય તો એણે ડાયાલિસિસ પર પોતાનું જીવન વ્યતીત કરવું પડે. ડાયાલિસિસથી વ્યક્તિને લાઈફ મળે એ ક્વોન્ટિટી લાઈફ મળે. જો એને ક્વોલિટી લાઈફ મેળવવી હોય તો એને ટ્રાન્સપ્લાન્ટ જ કરવું પડે. પરંતુ જો કોઈ પરિવારમાંથી એને કિડની ન આપી શકે, પરિવારના અન્ય સભ્યને હાઇપરટેન્શન હોય કે ડાયાબિટીસ હોય અને કિડની ન આપી શકે, તો શું આવા વ્યક્તિએ લાઈફ ટાઈમ ડાયાલિસિસ પર જ એનું જીવન વ્યતીત કરવાનું? એને નવું જીવન, ક્વોલિટી લાઈફ ક્યારે મળે? મિત્રો, કિડની તો પરિવારમાંથી પણ કોઈ આપી શકે, પરંતુ કોઈક વ્યક્તિનું લીવર ખરાબ છે અને લીવર સિરોસિસ છે અને ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત છે અને પરિવારમાંથી કોઈ આપી શકતું નથી કારણ કે પરિવારના અન્ય સભ્યને ફેટી લીવર છે કે અન્ય કોઈ કારણસર એને લીવર આપી શકતું નથી, તો આવા વ્યક્તિનું શું? કિડની અને લીવર તો પરિવારમાંથી પણ આપી શકાય, પરંતુ કોઈ વ્યક્તિને હૃદયની તકલીફ છે, એનું હૃદયનું પમ્પિંગ 5 કે 10% છે, ખાવા પીવા પર એને રિસ્ટ્રિક્શન છે, 5 ડગલા ચાલે છે તો એ વ્યક્તિનો શ્વાસ ફૂલી જાય છે. આવા વ્યક્તિને હૃદય આપશે કોણ? જીવતા જીવત કોઈ પણ વ્યક્તિ હૃદયનું દાન કરી શકે ખરું? ન કરી શકે. આવા વ્યક્તિને ત્યારે જ નવું જીવન મળે કે જ્યારે કોઈક બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોનું દાન કરવામાં આવે. આપણે કોરોનામાં જોયું કે કેટલા વ્યક્તિઓના ફેફસા ખરાબ થઈ જવાને કારણે એના મૃત્યુ થયા. તો આવા ફેફસાને કારણે ફેફસાનું દાન થાય, બ્રેઇન ડેડ વ્યક્તિના ફેફસાનું દાન થાય તો આવા દર્દીને નવું જીવન મળી શકે. મિત્રો, આ તો ઇન્ટરનલ ઓર્ગન્સની વાત થઈ, પરંતુ આપણા દેશમાં કેટલા એવા વ્યક્તિઓ છે કે જેના અકસ્માતમાં હાથ કપાઈ જાય છે અને એ વ્યક્તિ પોતાનું સામાન્ય જીવન જીવી નથી શકતા. આપ વિચાર કરો કે કોઈ વ્યક્તિના બંને હાથ ન હોય એ વ્યક્તિની પીડા શું હોય? આપ કલ્પી શકો? આપ કલ્પના કરો, એ વ્યક્તિને પોતા ખજવાળ આવે તો એ પોતાના શરીર પર ખજવાડી પણ ન શકે. પોતાના નાના બાળકો હોય તો એને હાથમાં લઈને વહાલ પણ ન કરી શકે. આવા વ્યક્તિને નવું જીવન ત્યારે જ મળશે કે જ્યારે બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોનું દાન કરવામાં આવશે. આ સંકલ્પ આપણે સૌએ કરવાનો છે કે જ્યારે પણ કોઈક વ્યક્તિ બ્રેઇન ડેડ હોય તો ત્યારે એના અંગોનું દાન કરાવીને આપણા દેશમાં જે દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે એને નવજીવન આપવા માટે આગળ આવીએ. મિત્રો, આજે દર અજ્ઞાનતા
અને ધાર્મિક ગેરમાન્યતાઓને કારણે લોકો અંગોનું દાન કરવા માટે આગળ નથી આવતા. મિત્રો, આપણા દેશમાં સૌથી પહેલું ટ્રાન્સપ્લાન્ટ જ ભગવાન ગણેશજીનું કરવામાં આવ્યું હતું. એટલે કોઈ પણ ધર્મ એવું નથી કહેતો કે અંગોનું દાન ન કરવું જોઈએ. અહીં સભાગૃહમાં નરેશભાઈ સાવલિયા ઉપસ્થિત છે. નરેશભાઈ સાવલિયા યુકેથી ખાસ સેવા માટે અહીં આવ્યા છે અને નરેશભાઈના મધરનું અમે 2019માં દાન કરાવ્યું હતું. એ જ રીતે એક હરિભક્ત છે, એમના ભત્રીજા રવિ દેવાણીના 2017માં અમે કિડની, લીવર અને હૃદયનું દાન કર્યું હતું અને એના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ એક યુક્રેનની દીકરીમાં થયું હતું. આ એક ખૂબ સુંદર કાર્ય, ઉમદા કાર્ય છે. આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આ કાર્યમાં જોડાઓ. અમારી સંસ્થા ડોનેટ લાઈફનો શુભારંભ પરમ પૂજ્ય દીદીમાં સાધ્વી રીતંબરાજીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો અને તે વખતે દીદીમાએ આશીર્વાદ આપતા જે વાત અમને કહી હતી એ વાત હું તમારી જોડે શેર કરવા માંગુ છું. પરમ પૂજ્ય દીદીમાએ જણાવ્યું હતું કે પહેલે લોग कहते थे आप विवाह करो, संतानों को जन्म दो, आप नहीं रहेंगे लेकिन आपकी निशानियाँ रहेगी. लेकिन ये कितना सुंदर है कि हम नहीं होंगे फिर भी हमारा हृदय किसी और में धड़क रहा होगा. हम नहीं होंगे फिर भी हमारी किडनी किसी दूसरे के रक्त को पवित्र और स्वच्छ कर रही होगी. हम नहीं होंगे फिर भी हमारा लीवर किसी दूसरे के भोजन को हाड़, मांस, मज्जा और रस बना के उनके शरीर का पोषण कर रहा होगा. हम नहीं होंगे फिर भी हमारी आंखें जगत के सारे सुंदर दृश्य को देखते हुए धन्य हो रही होगी. नहीं होंगे हम फिर भी होंगे हम. આ મેસેજ આપણે સમાજમાં ફેલાવવાનો છે. આજે આપણે સૌ સંકલ્પ કરીએ કે જ્યારે પણ કોઈક વ્યક્તિ બ્રેઇન ડેડ હોય, એની જાણકારી આપણને મળે ત્યારે એના અંગોનું દાન કરાવીને આપણા દેશમાં જે દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે, એને નવજીવન આપવાના યજ્ઞમાં આપણે જોડાઈએ. મિત્રો, આ જે નવજીવન મળે છે તે ફક્ત તે વ્યક્તિને નથી મળતું, પરંતુ તેના સમગ્ર પરિવારને મળે છે. જ્યારે આપણા પરિવારમાં કોઈક સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે આપણે એના શરીરના ઉપર ઓર્નામેન્ટ્સ હોય છે તે લઈ લઈએ છીએ. શા માટે લઈ લઈએ છીએ? એ કિંમતી છે. આપણા પરિવારના અન્ય સભ્યને પણ એ કામ લાગશે. મિત્રો, આ ઓર્ગન્સ એના કરતાં પણ વધારે કિંમતી છે. આ ઓર્ગન્સ કોઈ ફેક્ટરીમાં બનતા નથી. આથી એને બાળી કે દાટી દેવાને બદલે જો આપણે એના અંગોનું દાન કરાવીશું તો આપણા દેશમાં જે દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે એને નવજીવન મળશે. અંતમાં હું 4 લાઈન કહીશ કે ये सांसें निकलते ही ये शरीर नश्वर बन जाएगा. सांसें निकलते ही ये शरीर नश्वर बन जाएगा. अंगदान कर ले रे मानव, तू ईश्वर बन जाएगा. जन्म महान कर, कर्म महान कर, धर्म महान कर, अंगदान कर, अंगदान कर, અંગદાન કર. અંગદાન જીવનદાનનો મેસેજ આપણે સમાજમાં ફેલાવીને જે આપણા દેશમાં લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામી રહ્યા છે એને નવજીવન આપવાના યજ્ઞમાં આપણે જોડાઈએ. ફરી એકવાર હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આજે સન્માન કર્યું, અમારા વિચારો વ્યક્ત કરવાની રજા આપી. એ માટે ખૂબ ખૂબ આભાર. જય જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય સ્વામિનારાયણ.